નમસ્તે મિત્રો, સમય અંતરે જડતા કેટલાક પ્રશ્નો જોઈએ. પ્રશ્ન છે કે 600 મીટર લાંબી શેરી પસાર કરવા માટે રમેશને 5 મિનિટ લાગે છે. તેની ઝડપ શોધવાની છે. સૌથી પહેલા ઝડપ શોધવી છે, તો ઝડપ શોધવા માટે સૂત્ર શું છે? તો અંતર ભાગ્યા શું કરવું પડશે? સમય કરવો પડશે. જો અંતર કેટલું આપેલું છે? 600 મીટર આપેલું છે, તો અંશમાં લખી દો 600, ને જો પાછળ શું લખી દઈએ? મીટર. હવે સમય કેટલો રહેશે? તો 5 મિનિટ લેશે, તો અહીંયા લખી દો 5. એ જો આપણે અંતર ભાગ્યા સમય છે તો મીટર પ્રતિ સેકન્ડમાં આવે છે, કિલોમીટર પ્રતિ કલાકમાં આવે છે. તો આ જે મિનિટ છે એને શું કરીએ? સેકન્ડમાં ફેરવીએ. તો 1 મિનિટ બરાબર 60 સેકન્ડ થાય. તો એ જો ગુણાકાર કરી દો 60 જોડે 1 1 0 કટ થાય છે. જો 6 એ 10 60 ભાગ ચાલે છે, 5 દુ 10 થઈ જાય. આ પાછળ શું કર્યું છે? આપણે સેકન્ડમાં કન્વર્ટ કર્યું છે, તો 2 મીટર પ્રતિ સેકન્ડ. તો તેની ઝડપ કેટલી થવાની છે? 2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપ થવાની છે. આગળ બીજો ક્વેશ્ચન જોઈએ. એમાં શું આપેલ છે કે મોહન છે એ 10.2 કિલોમીટર અંતર 3 કલાકમાં કાપે છે. 5 કલાકમાં તે કેટલું અંતર કાપે છે? જો અહીંયા કિલોમીટર છે એ આવી રીતે પોઈન્ટમાં ના આપેલું તો આપણે શું કરીએ? સમયથી ભાગાકાર કરીએ. 1 કલાકની અંદર એ કેટલું કાપે છે શોધીએ, પછી આનું ગુણાકાર આના જોડે કરીએ. તો ડાયરેક્ટ આપણે કરવું હોય તો કરવાનું શું? જો 3 કલાકમાં કેટલું અંતર કાપે છે એ લખી દો. 3 કલાકમાં તો કેટલું કાપે છે? 10.2 કિલોમીટર. તો આપણે શોધવાનું કેટલા માટે છે? 5 કલાકમાં. અહીંયા લખી દો કે 5 કલાકમાં કેટલું છે. આવી રીતે ચોકડી ગુણાકાર કરી દો. 10.2 ગુણ્યા કરવાના છે 5, છેદની અંદર 3 મૂકવાના છે. હવે જો આ 10.2 છે, પોઈન્ટ કાઢી દેવું હોય શું કરવું પડશે? આ જે વચ્ચેથી પોઈન્ટ છે આ નીકાળી દો. પોઈન્ટ પછી જમણી બાજુ એક અંક હતો, ગુણાકાર કરી દો 10 જોડે. જો ભાગ ચલાવીએ છીએ 5 ગુણ્યા 2 10 થાય છે. 102 છે, આપણે 2 થી ભાગી શકીએ છીએ. તો જો 2 5 10 1 3 છે, 17 ગુણ્યા 3 51 ભાગ ચાલે છે. જો અહીંયા આવશે 17. આ 17 શું આવશે? 17 કલાક 5 કલાકની અંદર 17 કિલોમીટર અંતર કાપશે. તો 17 કિલોમીટર આ શું થયું? આનો જવાબ. એટલે કે 5 કલાકની અંદર તે 17 કિલોમીટર અંતર કાપશે. આગળ ક્વેશ્ચન બીજો જોઈએ. એક ટ્રેન છે એની ઝડપ આપેલી છે 108 કિલોમીટર પ્રતિ કલાકની. તો તેની ઝડપ કેટલા મીટર પ્રતિ સેકન્ડ હશે? જો આજે આના માટે એકદમ સરસ ટ્રીક છે. કિલોમીટર પ્રતિ કલાક છે, એમાંથી શેમાં જવાનું છે? મીટર પ્રતિ સેકન્ડમાં. ડાયરેક્ટ શું કરવાનું છે? 5/18 વડે કરી દેવાનું છે ગુણાકાર. એવી રીતે ઊંધું આપેલું હોય, ઝડપ આપેલી છે મીટર પ્રતિ સેકન્ડમાં, એમાંથી આપણે જવાનું હોય કિલોમીટર પ્રતિ કલાકની અંદર. શું કરવાનું છે? જો જે ઝડપ આપેલી હોય મીટર પ્રતિ સેકન્ડમાં, વિચારો કે 20 આપેલી છે, 20 મીટર પ્રતિ સેકન્ડ છે, એનો ગુણાકાર આપણે 18/5 વડે કરી દેવાનો. કેમ? જો 1 કલાક છે તો એની અંદર આપણે જો આ સેકન્ડ મીટર પ્રતિ સેકન્ડમાં જવાનું છે, તો પહેલા 1 કિલોમીટર લઈ લઈએ. તો 1 કિલોમીટર છે એની અંદર કેટલા મીટર હોય? 1000 હોય. એવી રીતે 1 કલાક છે એની અંદર સેકન્ડ કેટલી હોય? તો મિનિટ કેટલી થશે? 60 થશે. તો 1 મિનિટની અંદર પાછી ફરીથી 60 સેકન્ડ હોય, તો જો 3600 થાય છે. તો આ 1000 ભાગ્યા આપણે 3600 કરીએ છીએ, ભાગ છેદ ઉડે છે, શું વધે છે? 5 અને નીચે 18 વધે છે. ડાયરેક્ટ અહીંયા લઈએ 5/18. રિવર્સ લેવાનું હોય તો 3600 ભાગ્યા આપણે લઈએ 1000. તો 2 0 કટ થાય, કેટલા વધે છે? જો 18 દુ 36, 5 દુ 10, 5 અને અહીંયા 18. ડાયરેક્ટ યાદ રાખવાનું છે 5/18, 18/5. સાદુરૂપ આપીએ. જો અહીંયા જો ભાગ ચાલે છે ડાયરેક્ટ 108 થાય છે, તો 18 6 108. 6 ગુણ્યા 5 એટલે કે 30. પાછળ શું આવશે? મીટર પ્રતિ સેકન્ડ. તો આ શું થઈ ગયું? ડાયરેક્ટ જવાબ. આગળ ક્વેશ્ચન છે કે કેટલા સમયમાં 150 મીટર લાંબી એક ટ્રેન 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડતા 150 મીટર લંબાઈના પુલને પસાર કરે. એક આવી રીતે પુલ છે, એના ઉપરથી શું કરવાની છે? ટ્રેનને પસાર કરવાની છે. ટ્રેનની લંબાઈ પણ કેટલી છે? 150 છે. પુલની લંબાઈ કેટલી છે? 150 છે. હવે એની ઝડપ આપેલી છે 90 કિલોમીટર પ્રતિ કલાકની. સમય શોધવાનો છે. સૌથી પહેલા સમય શોધવાનો છે. સમય બરાબર અંતર કેટલું છે? તો અંતર ભાગ્યા શું લઈ લેવાનું છે? એની ઝડપ લેવાની છે. અંતર કેટલું આપેલું છે? 150 મીટર. અને અહીંયા જો આ પુલ ઉપરથી પસાર થાય છે, આ પુલ છે, એમાંથી ટ્રેન પસાર થાય છે, બંનેનું શું કરવાનું છે? પ્લસ કરવાનું છે. તો 150 પ્લસ 150. છેદની અંદર ઝડપ કેટલી આપેલી છે? 90 કિલોમીટર પ્રતિ કલાકની. હવે જો આ અંતર શેમાં છે? મીટરમાં છે. ઝડપ કિલોમીટર પ્રતિ
કલાકમાં છે. આપણે આગળ શું જોયું હતું? શું કહ્યું જોયું હતું? કિલોમીટર પ્રતિ કલાકમાંથી મીટર પ્રતિ સેકન્ડમાં જવું હોય તો 5/18 વડે શું કર્યું હતું? ગુણાકાર. એ જ વસ્તુ અહીંયા હવે જો આ 90 છે એની બાજુ શું મુકાશે? 5/18. 150 પર 150 કરીએ તો કેટલા થાય? 300 થાય છે. છેદની અંદર 90 ગુણ્યા 5. છેદનો છેદ છે અને ક્યાં મોકલી દેવાય? અંશમાં મોકલાય. તો શું થશે? ગુણાકાર 18 જોડે 18 ગુણ્યા 5 કરો 90 થાય. જો 5 6 30 એટલે 60 ભાગ ચાલે છે. ફરીથી 12 પંચા 60. તો આન્સર શું આવ્યો? 12. શું શોધવાનું? તો કેટલા સમયમાં? તો 12 શું આવશે? જો મીટર પ્રતિ સેકન્ડ હતું તો 12 સેકન્ડ છે એની અંદર આ જે ટ્રેન છે પુલને પસાર કરી શકશે. આવી જ રીતે તમારે જવાબ નોંધણી દેખાય તો કોમ્પ્યુટર પરીક્ષા માટે ગણિત રીતની છે એકદમ સારી રીતે શીખવું હોય ચેનલ યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરજો. વિડીયો પસંદ આવ્યો હોય વિડીયો લાઈક તમારી સાથે શેર કરજો.